જલારામ જે જગમાય અમર જોડી છે જગમાય અમર જોડી વીરભાઈ ને જલારામની વીરભાઈ ને જલારામની રટણાયું કીધી જેણે રઘુવીર રામની રટણાયું કીધી જેણે રઘુવીર રામની છે જગમાય અમર જોડી છે જગમાય અમર જોડી વીરભાઈ ને જલારામની વીરભાઈ ને જલારામની જય જલિયા જય વીરભાઈ સતીનું જોડું કેવું સાહેબ બંને ભક્તિમાં આજે ગણપત બાપા અને માં બંને પાત્રો સાહેબ એવા ભક્તિના રંગે હતા તો આજે એ ભક્તિનો રંગ એમના દીકરાને લાગ્યો એમના આખા પરિવારને લાગ્યો સાહેબ અને એટલા માટે જ દર પૂનમે જલારામ બાપાના દર્શન કરવા સુધી આટલું લાંબુ અંતર 800 કિલોમીટર કાપીને જલારામ બાપાના ધામોથી જાય છે સાહેબ એ વખાણ નથી સાહેબ પણ આપણા બધા માટે એક પ્રેરણા છે આજે માતા પિતાના રસ્તે ચાલવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે એનો દાખલો છે આ પરિવાર સાહેબ કારણ જલારામ બાપા તો હતા પુણ્યશાળી વીરબાઈ માતા તો હતા સેવા ભાવી વીરભાઈ ને જલારામની વીરભાઈ ને જલારામ રટણાયું કીધી જેણે રઘુવીર રામની રટણાયું કીધી જેણે સીતાના રામની છે જગમાય અમર જોડી છે જગમાય અમર જોડી વીરભાઈ ને જલારામની વીરભાઈ ને જલારામની બાપા ભોજન આપતા સાહેબ મોટું દાન છે અને એ બાપાએ આજથી બાપા હયાત હતા ત્યારથી આજ સુધી જગતમાં ઘણા બધા એવા નક્ષત્રો ચાલે જ્યાં કદાચ કરોડોનું દાન જતું હોય અબજોની માલ મિલકત આવતી હોય એટલા માટે પણ વીરપુર એક એવું આખા વિશ્વમાંથી એક એવું ધામ છે બાપ જ્યાં એક પણ રૂપિયો દાનમાં લેવાતો નથી ભેટ સોગાદ ત્યાં સ્વીકારાતી નથી એક પણ અન્નનો દાણો દાનમાં લેવાતો નથી તોય સાહેબ આખો દીમાં એમ કહેવાય હજારો લાખોની સંખ્યામાં અભ્યાગતો ત્યાં જમીને જાય છે સાહેબ પૂર્ણ ભાવ શ્રદ્ધાથી અને જે મનમાં આસ્થા ને એમ કહેવાય શ્રદ્ધા લઈને જાઓ અને મનોકામના બાપો ન પૂરું કરે એવું કોઈ બની નહીં સાહેબ ભૂખ્યા દુખિયા ને બાપા ભોજન આપતા રોગિયા જોગિયા ના બાપા દુખે મટાડતા ભૂખ્યા દુખિયા ને બાપા ભોજન આપતા રોગિયા જોગિયા ના બાપા દુખે મટાડતા અભ્યાગત આવે એની આતરડી ઠારતા અભ્યાગત આવે એની આતરડી ઠારતા છે જગમાય અમર
જલારામની વીરબાઈને જલારામ હે જગમાય અમર જોડી હે જગમાય અમર જોડી વીરબાઈને જલારામની વીરબાઈને જલારામ રટણાયું કીધી જેણે રઘુવીર રામની રટણાયું કીધી જેણે રઘુવીર રામની છે જગમાય અમર જોડી છે જગમાય અમર જોડી વીરબાઈને જલારામની વીરબાઈને જલારામની પણ એ જલારામ બાપાએ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એની વાત કોને ખબર પડી? અખિલ બ્રહ્માંડના માલિક એવો વીરપુરમાંથી એવો કોઈ સંત છે જે કોઈ પાસે રૂપિયો દાનમાં લેતો નથી. બંને પત્ની પત્ની છે, આખો દી મજૂરીએ જાય અને સાંજે જે કાંઈ કમાઈને લાવે એ ભૂખ્યા અભ્યાગત હોય એને જમાડે. આવી વાત એ 14 બ્રહ્માંડના માલિકને ખબર પડી ને એને ઈચ્છા થઈ કે પારખું લઉં. આવ્યો વીરપુરની ધરતી માથે, પણ કેવા વેશે આવ્યો? સાધુના વેશે, બહુ મોટી ઉંમરનો, રોગિષ્ઠ શરીર. અને આવ્યો સાંજના સમયે. જલારામ બાપાએ આગતા સ્વાગતા કરી ભોજન કરાયું. કીધું કે ભાઈ મારું શરીર એટલું અશક્ત છે કે હવે ચાલીને જવાય એવું નથી, મારે તો રાત રોકાવી પડે. જલારામ બાપાએ રાખ્યો. સવાર થઈ